હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું, નવું એક ગુજરાતી સોંગનું. તો મિત્રો સિંગર છે બેચર ઠાકોર. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનો છે એક બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ લેવા માટે તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ડાઉનલોડ કરેલો રાખેલો છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કંઈક સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આપણે આઇકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે પાછો એક બ્લેક કલરનો શેડો લેવાનો છે. તો પહેલો તો આપણે આઇકને કલરનો એક આપણે શેડો મારવાનો છે. તો આવી રીતે આપણે શેડો લઈ લેવાનો છે કમ્પ્લીટ. આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકને આપણે થોડુંક આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું સેટ કરી લેવાનું હોય. તેને પણ આપણે આવી રીતે કલર પણ સેટ કરવાનો રહેશે. તો આવી રીતે સરસનો એવો લાલ કલર આવી રીતે સેટ કરી લેવાનો હોય. તો હવે પછી મિત્રો આઇકન આપણે કંઈક આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું એટલે સરસનું સેટ થઈ જશે. તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરના ફોટો એટલે કે આવી રીતે આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો છે. તો ડાઉનલોડ કરી એટલે કે પિક્સલ એપની અંદર આવી રીતે આપણે સરસનો એવો આપણે ફોટો આવી રીતે પીએનજી બનાવી લીધો હોય. તો એને પણ આવી રીતે આપણે સરસનો આઇકન આપણે સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું ટાઇટલ આઇકને સેટ કરી લઈએ. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે ટાઇટલ લગાવી લેવાનું છે. ટાઇટલ લગાવ્યા પછી મિત્રો આઇકન આપણે સ્ક્રીન વધારે લેવાની છે. તો સ્ક્રીન થોડીક વધારે લેવાની છે. આવી રીતે આપણે કમ્પ્લીટ એટલે ચોખ્ખું દેખાય. સરસનું થઈ ગયું સેટ. તો જોઈ શકો મિત્રો, સરસનું સેટ કરી લીધું છે. હવે પછી મિત્રો આપણે સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આપણે ગોળ સરસનું ક્રોપિંગ કરવાનું હોય. આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તેને પણ આવી રીતે આપણે સરસનો આઇકન આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો ડીજી ફોન્ટ કરી લેવાનો એટલે સરસનો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો એક શેડો લઈ લેવાનો છે. તેને પણ આવી રીતે આપણે પિક્સલ લેબની અંદર બની જશે. તો મિત્રો આવી રીતે સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે સરસનો શેડો આપી દેવાનો હોય. સેન્ડ ટુ બેક કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, થોડુંક આપણે ટાઇટલને થોડુંક ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે લગાવી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લઈએ. તો સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ આઇકન આપણે હવે પછી જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સરસનું સેટ થઈ જશે. તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર લખવાનું હોય. તો પહેલું તો આપણે સિંગર સેટ કરી લેવાનું છે. તો આવી રીતે સરસનું આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર સરસનું સેટ કરીને આવી રીતે લખીને આવી રીતે આઇકન આપણે ગોઠવી લેવાનું રહેશે. સરસનું આપણે ગોઠવી લીધું છે. હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો એક શેડો આપવાનો છે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. સરસનું આપણે ક્રોપિંગ કરવાનું છે. આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કરીને આવી રીતે આપણે આઇકન શેડો આપી દેવાનો રહેશે. તો હવે પછી મિત્રો આપણે જે સિંગરનું નામ લખેલું છે એને ઉપરની સાઈડ સેટ કરવાનું. તો આવી રીતે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પિક્સલ એપથી આપણે લોગો બનાવેલો છે. એ લોગો પણ આપણે આવી રીતે આપણે સેટ કરવાનો રહેશે. યુટ્યુબ ચેનલનો આપણે આવી રીતે લોગો પણ કમ્પ્લીટ આઇકન આપણે ખૂણામાં લગાવી દેવાનો હોય. સરસનો એવો આપણે લગાવી દીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સરસનો બીજો પણ લોગો આપણે લગાવવાનો છે. તો જોઈ શકો મિત્રો, ગુજરાતી પીએનજી પોસ્ટર. તો આવી રીતે સરસનું આપણે આઇકન લખીને આવી રીતે સેટ કરી શકો. હવે પછી મિત્રો આઇકન પાછો પીએનજી લોગો એટલે કે આવી રીતે આપણે 4K અલ્ટ્રા એચડી વિડીયો તો એ પણ આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે સરસનો એવો. તો આઇકન આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે લોગો કમ્પ્લીટ સેટ કરી લીધો હોય. તેને પણ આવી રીતે સરસનું આઇકન આપણે ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઇકન ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે. સરસનો આપણે લોગો સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. નકા પછી આવી રીતે આપણે આઇકન ચોરસ બટન આપેલું હોય તેના ઉપર ક્લિક કરવાનું. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું. સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું સેવ થઈ ગયું. સરસનું આપણે
પોસ્ટર પણ બની ગયું છે. તો જોઈ શકો મિત્રો સરસનું આપણું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોને મળતી રહે છે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.